અલગ અલગ સ્કીમોની લોભામણી જાહેરાતો છેતરામણી કરતો શખ્સ ઝડપાયો। સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ। હવે જેમાં આરોપી છે ડેનિસ નરેશભાઈ મકવાણા કરીને આરોપી છે, જેણે રાણીપમાં આયુર્વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝામાં એક એની ફિનકેપ 24 નામની પેઢીની એક ઓફિસ ખોલી હતી। એ ઓફિસના નામે અમુક ડોક્યુમેન્ટ્સ બનાવીને લોકોને વોટ્સએપ કરતો હતો અને એ વોટ્સએપમાં એ લોભામણી જાહેરાતો આપતો કે જેમ કે 100 મહિનામાં 25% રિટર્ન સાથેનું તમને મળશે। એવી જાહેરાતોમાં ઘણા ભોગ બનનારને ફસાવેલા છે। આ કામનો જે ફરિયાદી છે તેણે 1/8/2023થી લઈને અત્યાર સુધીમાં કુલ 11,62,238 રૂપિયાનું રોકાણ એ પેઢીની અંદર કરેલ છે। આ ઉપરાંત અન્ય પણ 2 ભોગ બનનાર અમને મળી આવે છે અને તે કુલ મળી 24,92,148 રૂપિયાનું રોકાણ આ આરોપી જોડે કરેલું છે અને આરોપી તરફથી અત્યાર સુધી તેઓને કોઈ પણ મૂડી કે વળતર આપેલ નથી અને આ ઓફિસ તેણે બંધ કરી દીધેલ છે। આ ઓફિસ બંધ કર્યા પછી ફરિયાદીને લાગતા કે મારી જોડે ફ્રોડ થયું છે, તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે। આ ફરિયાદ અમે 2 તારીખે 2 માર્ચે રજીસ્ટર કરી છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે અને આરોપી સિવાય પણ અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં અને આ ઉપરાંત અન્ય કોણ ભોગ બનનાર છે તેની તપાસ હાલ ચાલી રહી છે।